દ્વારકાધીશ, રાધે રાધે અને જય રામાપીર। તો અમારે હવે દર્શન હાઈના કરવાના હે, તો હાલો તમને બધે રામાપીરના રામદેવરા દર્શન કરાવું। તો અમે મંદિર અંદર આવી ગયા હે અને જો ફાઇનલી જે મારું સપનું હતું ને એ જ પૂરું થઈ ગયું છે અને અમે મંદિરે દર્શન કરવા આવી ગયા હે। તો બસ એની પહેલી જ લાઈનમાં અમારો દર્શનનો એવી રીતે વારો આવી ગયો કે આવા દર્શન અમે હે ને વિચાર્યા નહોતા, એવા દર્શન હાઈના થઈ ગયા। ચરણામૃત બધાને દેતા હતા પ્રસાદીમાં અને અમે દર્શન કરી લીધા અને તમે પણ કરી લ્યો અને અમારે હવે જવાનું છે જમવા। તો ગાડી લઈને અમે નીકળી ગયા હે જમવા માટે। તો અમારે એક હવે કાઠિયાવાડી હોય એવી આપણને તો ગમે ત્યાં જાય ને તો ખાવાનું ન ભાવે, એટલે જમવા માટે છે ને શુદ્ધ એને કાઠિયાવાડી હોય ને ગુજરાતી થાળી હોય ને એવું જમવાનું ગોતવાનું હોય। તો અમે બધા નીકળી ગયા હે સોંગ સાંભળતા અને ધર્માને તો પાણીના સીસા કોઈ દી મૂકવાના જ નહીં, હાથમાં જ હોય, ખાલી હોય તો ભલે ને ભરેલા હોય તો ભલે। એટલે મસ્તી કરતાં બધા નીકળી ગયા અને હવે અમારે જમવા જવાનું છે। તો બધા જો ચાર્જિંગ પ્લગ એમાં ભેગો હતો એટલે હે ને વાંધો બહુ આવે નહીં। અને આને જો એટલી નીંદર આવતી હતી ને ઢાંકણા ખાલી રાખીને સૂઈ જતા હતા, ધર્મા પાસે ખાલી બોટલ અને આની પાસે ઢાંકણું। તો હવે પૂછતા હતા કઈ સાઈડ જવા દેવું છે અને હવે તો અમે એક હોટલે પહોંચી ગયા, વર્ણી કંઈક હોટલનું નામ એવું હતું। તો ત્યાં અમે પહોંચી ગયા એના કાઠિયાવાડી છે ને આમ થોડુંક જમવાનું સારું હતું। તો બધાને હવે ત્યાં જમવા ઉતરવાનું છે। પહેલાં તો જો આજ ઉતરી જાય એને હે ને એને ધર્માને ભૂખ પહેલાં લાગે, બીજા કોઈને ભૂખ લાગે કે ન લાગે, બાકી આને ભૂખ લાગી જાય તો કે હાલો હવે ઉતરો અને એને સામું જોઈ રહ્યા કે ઉતરવાનું શું લેવાનું કે ઉતરું એમ। મેં ના ભાઈ હવે હું ઉતરી જાઉં, બસ ઉતરી લીધું। જો આવી કંઈક હતી વરુડી ખોડિયાર કાઠિયાવાડી હતું। તો અમે બધાએ પછી ગાડી પાર્ક કરી દીધી અને બધાએ ઉતરી ગયા નીચે અને હવે અમારે જમવાનું છે જમવા। તો જો આવો હોટલનો કંઈક લુક હતો, ત્યાં હે ને જમવામાં જ મોટો વાંધો પડે, આપણને જમવાનું ભાવે નહીં, જેમ બને ને એમ આપણા ઘરેથી સૂકો નાસ્તો ને એવું બનાવીને જવાનું એટલે વાંધો ન આવે। જો ફાસ્ટ ફૂડ ખાઈને અમે 4 દિવસ રહ્યા તો આવું જ બધું ખાધું હતું। ત્યાંના સ્પેશિયલ આપણે હોય ને શું કહેવાય એને દાળ બાટી ને એવું, તો અમારી માટે દરવાજો છે ને અમારા સરજી ખોલતા હતા તો એને અમને ખોલી દીધો દરવાજો ને હવે અમારે હેન્ડવોશ કરવા જવાનું છે। તો એ જોઈ ગયા હતા કે ત્યાં છે ને હેન્ડવોશ કરવાનું સારું છે, એટલે હોટલમાં તો આવું તો આપણે કોઈ ભાડ્યું ન હોય। જો આવી રીતે હેન્ડવોશ કરવાના હતા, ધર્માને તો બહુ મજા આવી, હેન્ડવોશ કરવાનું બહુ ગોતતી હોય એને હે ને હેન્ડવોશ હોય ને એ તો બહુ ગમે। તો અમે બે હે ને જેનું થાકીને બેસી ગઈ હતી કે અમારા હાથ નથી ધોવા, એ જો હાથ ધોઈને રૂમાલ વગરના આપણને ખબર જ છે કે એમ લૂસવાનું। તો આપણું મેન્યુ આવી ગયું છે, મેન્યુમાં જો આ જેને ખબર નથી પડતી ને એ જ આમાં પાસ કરે આપણે શું ખાવું ન ખાવું, બસ જેને ભૂખ બધું લાગે ને એ બે મેન્યુ લઈને બેસી ગયા છે અને હવે એ છે ને સિલેક્ટ કરશે કે અમારે બધાને શું ખાવાનું હોય। મેં તો કીધું કે તમને બીજું કાંઈ મળે કે ન હોય, કઢી ખીચડી ને ઓલો બાજરાના રોટલા જડતો હોય ને તો તમે ખાઈ જાઓ, તમને એ જ પોહાય છે એમ। અને અમે તો એ બધા સિલેક્ટ કરતા હતા, અમે બધા બેસી ગયા હતા જે કરે એ હાલો જલ્દી મંગાવો એટલે ખાઈ પીને હે ને આમ રૂમ ભેગા થઈ ખાવા, જેનું કે પાણી પીવા, હવે ખાધા પહેલાં પાણી ન પીવાનું હોય મેં કીધું એવું બધું કરતા હતા। ત્યાં હે ને ઓર્ડર દઈ દીધો હતો દાળ બાટીનો ને પનીર ટીકાનું શાક ને એવું બધું, જોકે ત્યાં ભાવે નહીં પણ તોય ત્યાં સુધી અમે નાનો એવો વિડીયો બનાવી કે આલ્યો આ મીઠું ખાવું બધા ત્યાં સુધી। પછી તો સિરિયસલી કે ઠંડુ પાણીને અમે તો સિરિયસલી બધા વાતો કરતા હતા। તો હું વાતો કરતા આવીશું ને તમે જરાક કહો જ, ખાવાની જ થતી, બીજી કંઈ વાતો નથી થતી। પછી તો જો ત્યાંની બાટી છે, આ દાળની છે ને નાની ડોયલું છે, આ છાશનું છે ને આખું અમે કેન ઘરેથી લઈ ગયા હતા એ છાશ ત્યાં તો જોઈ, ત્યાં છાશના 1 ગ્લાસના 20 રૂપિયા લે અને ભાવે એની એવી તો છાશ। પછી તો હે ને બધું આવી ગયું હતું અને હવે બધા પીરસવા ધર્મા તો એ હે ને પહેલાં જેનું જો ડુંગળી લઈ લીધી કે હાલો ડુંગળી મંડો ખાવા, બીજું કંઈ આવે કે ન આવે પણ ડુંગળી ખાઈ લ્યો। છાશની બોટલ તો અમે લઈ ગયા હતા ઘરેથી, તો છાશ તો ખાવાની મજા આવે એટલે એમ। તો છાશ આવી ગઈ અને જો ગ્લાસ હવે ત્યાંથી એને વેચાતા લેવા આપણે 20ના ગ્લાસ લઈએ ને 5 તો માણ ગ્લાસ આપે, તો અમે બધા જો એને છાશ દેવાનું ચાલુ। અને જો આવી બાટી તમને કોઈને ભાંગતા ન આવડતું હોય, તોડતા ન આવડતું ને આને કહેવાનું એ ફૂલ સ્પીડમાં એને બળ હોતી મંડી પડે, જો આગું ચોળેલું કંઈક થાય। અમે તો અમારા હાટું પનીર, આપણને હે ને દાલ બાટી કાંઈ એવી બધી ભાવે નહીં। તો આ બધાએ જો ઘરમાં જેનું અમે બધા એક લાઈનમાં બેઠા હે અને જમવાનો જમીન હવે જો મુખવાસ ને એવું બધું આવી ગયું છે। આવી મસ્ત હોટલ હતી, ખાઈ પીને હે ને બધા ધરાઈ રહ્યા અને મુખવાસ લઈ લીધો
અને પછી હે ને આ બાજુ ખાટલા પડ્યા ને એ સાઈડ અમારે બેહવું હતું. તો અમે બધા હે ને હાલી નીકળે. કેવું મસ્ત લોકેશન હતું અને થોડીક ગરમી હે ને હાંજે તો ઓછી થઈ જાય તો બધાએ બેહવું. તો જો કેવી બધી લાઈનમાં પાર્ક કરી છે. આવું આપણા ગુજરાતમાં ગમે ને આવી તો ઓલી પાર્ક કરી જ દે. આ જે હે ને મુખવાસ લેતા હતા તો અમે બધા મુખવાસ લઈને આવી ગયા. હવે આ બતાવતા હતા જો અમે આ હોટલ હે ને તમે અહીંયા આવો ને તો અહીંયા વરુડી ખોડિયાર હોટલ રહીને મસ્ત જમવાનું ને એવું બધું મળે તો તમે બધા ત્યાં જ જઈજો ખાવા. એવું સરસ હતું. આમ બધે સારું નહોતું પણ અહીંયા એક જગ્યાએ સારું હતું. પછી બધા બેસી ગયા. હવામાં જેનું હે ને ન્યાના કૂતરાને હેઠા બેહારે ન્યાના બેહે. એ તો આપણા પાળેલા હોય ને તો બેહે ન બેહે. જેનું હે ને એને આમ હાથ અડાડતા બીક લાગતી હતી. પછી તો એ કૂતરું હે ને ત્યાં આવીને ઊભું રહી ગયું હતું. અમે જ્યાં જઈને ત્યાં કૂતરા તો હોય જ. જો ગાડીઓ પડી હતી ત્યાંનું આ લોકેશન અને અમે બધા બેસી ગયા હતા ખાટલે. તો અમારે બધાને અહીંયા બેસી ગયા અને પછી હવે જવાનું રૂમ બાજુ હતું. અમે જ્યાં રૂમ રાખ્યો હતો ને ત્યાં જમવા અમારે હે ને 4-5 કિલોમીટર આઘું જવાનું હતું. તો અમે ગાડી લઈને ત્યાં જમવા બધા ગયા હતા. જમી કરીને હવે પાછા રિટર્ન વળી ગયા હે. રૂમ જ્યાં રાખ્યો ત્યાં હવે અમારે ફાઇનલી ત્યાં હે ને સવારના દર્શન પણ થાય ને રામદેવરા એવી રીતે જ રૂમ રાખ્યો હતો બાજુમાં. એટલે હે ને સવારમાં વહેલા દર્શન થાય એમ. સાંજે તો અમે દર્શન કરી લીધા પણ અમારે સવારે પણ દર્શન કરવા હતા એટલે અમે હે ને ત્યાં બાજુમાં રૂમ રાખ્યો હતો. તો હવે અમારે રૂમ બાજુ આવી ગયા છે અને ત્યાં ગાડી ઊભી રહી ગઈ. સામાન બધો ઉતારી લેવાનો છે. સામાન ઉતરી જાય એટલે રૂમે લઈ જવાનો. સવારમાં તૈયાર થઈને બધાને જો ઘરમાં આને બધાએ સામાન ઉતારવાનું કરી દીધું ચાલુ. તો જેનું ના બે છે ને એના સૂટકેસ આવડા મોટા કોઈ લઈને જવાય. એને કેવા સૂટકેસના મોટા ભરી રાખ્યા હતા. તો અમે રૂમે પહોંચી ગયા છે ને હાઈંદે ડિસ્કસ હાલે છે સવારમાં હરખે કે અહીંયા જવાનું એટલા કિલોમીટર કાપવાનું સિરિયસ ડિસ્કસ હાલે છે. તો એ બધા ડિસ્કસ કરી લઈને કે આપણે થઈ જાય તૈયાર. તો આપણે નાહી ધોઈને થઈ ગયા. નાહી ધોઈ નાખ્યું. હવે હે ને થોડોક મેકઅપ બેકઅપ કરી નાખીએ વાળ સુકાઈને પછી. તો હવે અમારે હે ને તૈયાર થવાનું છે. તો અમે તૈયાર થઈ જાય. તો અમે તૈયાર થઈ ગયા હે બધાય. જો હવે જેનું ને હે ને મમ્મી માથું ઓળવી દે હે. એ કે હાલો અમે તૈયાર થઈ જ ગયા હે. જો હે ને જેનું તૈયાર થઈ ગયા અને ભૂરો તો તૈયાર થઈ જ ગયો. એ તો હવે મારે બસ એનું એ જ કામ તૈયાર થવાનું, ખાવા પીવાનું અને ફૂલ. જોઈ કે મેં મોજડી લીધી ને એ બતાવતી હતી પણ મોજડી છે ને બતાણી નહીં એટલી ઊંચી ન થઈ શકે ને. જો હવે અમે ચશ્મા પહેરી લીધા. ચશ્મા પહેરીને દર્શને જવાનું છો. તો અમે રૂમેથી હું ધર્મા બે નીકળી ગયા બહાર. હાલો અમારા બેન ઉતાવળ હતી દર્શનની કેમ કે એટલે અમે ફટાફટ હે ને બે બારીઓ આવતી રહ્યું રૂમમાંથી. એ બધા પાછળ હતા. હજી સામાન લેવાનો નહોતો ને એવું બધું હતું પણ અમારે કાંઈ સામાન હજી લેવો નથી. દર્શન કરીને આવીને સામાન લઈશું. તો અમે બધા નીચે ઉતરી ગયા અને હવે હે ને ત્યાં હાલતા થઈ ગયા. પછી ત્યાંથી પ્રસાદી લેવાની હતી. તો પ્રસાદીમાં નાળિયેર હતા પણ એ નાળિયેર હે ને પહેલેથી જ ફોડેલા હતા એટલે લેવાનું મન થયું નહીં. એટલે મેં ના પાડી દીધી. મેં અમારે નાળિયેર નથી લેવા અને ખાલી પ્રસાદી એક હે ને રામાપીરનો નેજો લીધો અને પ્રસાદી લીધી. બસ એ 2 વસ્તુ લઈ લીધું. પછી માસી પૂછતા હતા આપણે આ પ્રસાદી. પછી એણે પ્રસાદી લીધી, અમે પ્રસાદી લીધી. એક રામાપીરનો નેજો લીધો. બસ એટલી પ્રસાદી લઈ લીધી અને પછી હાલતા થઈ ગયા. જો ફાઇનલી અમે જે મેં સપનામાં વિચાર્યું નહોતું ને એવું આજ ફાઇનલ થઈ ગયું. અને આપણે રામદેવ આવવાનું. તો અમે બધું પ્રસાદી અને નેજો અને એવું બધું લઈને જો એટલું અમે લીધું. હવે અમે થઈ ગયા આગળ. હવે આ સપનું પૂરું થયું, સાકાર હે થઈ ગયું. મને આમ હે ને વિશ્વાસ જ નથી આવતો કે અમે હે ને ફાઇનલી બે અમે આવી ગયા હે અહીંયા. જો આવી રીતે. તો સવારના દર્શન માટે હે ને વહેલા અમે તૈયાર થઈ ગયા હતા અને નીકળી ગયા હતા. હાલી કે હવે આપણે બે જઈએ. હાલો તો તમને બધાને હે ને મંદિરના દર્શન કરાવવાનું. તો અમે મંદિરની અંદર આવી ગયા હે. આવી રીતે જો ત્યાં હે ને આમ રાજસ્થાની બધા આમ ગીત વાગતા હતા અને એ બધા હે ને એના ઉપર ડાન્સ કરે ને ટૂંકમાં મંડળી એમ આપણે બધા કેમ પણ એ લોકો આવી રીતે હે ને બધા જો અહીંયા હતા હે ને દર્શન કરવાના. તો અમે હે ને દર્શન કરી લીધા. ડાલીબાઈ હતા એનું મંદિર હતું અને ત્યાં એને હે ને આરતીનો ટાઈમ હતો. તો હજી આરતી થઈ નથી ત્યાં તમે પહોંચી ગયા હતા. તો આ ડાલીબાઈના કંગન હતું ને
જો આ સાઈડ, તો એમાંથી બધાને હે ને એની નીચે ગરકવાનું. એટલે એમ કહે કે એને નીચે જે ગરકી જાય ને એની મનોકામના પૂરી થાય એવું કહે હે. તો અમે બધા લાઈનમાં રહી ગયા હતા ઊભા. હવે અમારે તો હવે વારાફરતી વારો આવતો હતો, તો હવે અમારો વારો આવી ગયો છે. તો અમે હતા દર્શન કરી લઈ અને અમે હતા એને ડાલીબાઈના કંગન આમ નીચે થઈને નીકળી જાય બારા. તો અમે બારા નીકળી ગયા. હવે જોઈ શું થાય, પછી ત્યાં હતા દર્શન કરવાનું. અમે દર્શન ત્યાં ડાલીબાઈના કંગનના કરી લીધા. જો કેવા બધા મોજ મસ્તીથી રમે હે બધા. તો અમે બધાએ દર્શનનું કરી દીધું ચાલુ. જો ધર્મા અને એને એ બધા અમારી પાછળ હતા. તો અમે એ બધા વારાફરતી દર્શન કરી લીધા અને વારાફરતી હે ને કંગનમાંથી નીકળતા હતા. અને આમ જો આ તો એટલા જાડા હતા ને તોય ને કોશિશ કરી પણ વાંધો ન આવ્યો, નીકળી ગયા. વારાફરતી બધા દર્શન કર્યા. પછી અહીંયા હે ને કૃષ્ણ ભગવાનનું હતું, ડાલીબાઈનું ઝૂલું હતું પાલણા. ત્યાં હે ને હિંચકો નાખવાનો અને એવું કરવાનું એમ. એ મંદિર મોટું હતું તો હે ને બધે એવી રીતે હે ને મસ્ત દર્શન થઈ ગયા હતા અમને. તો અહીંયા ડાલીબાઈની આરતી થતી હતી. તો અમે આરતીનો ત્યાં પણ અમે લાભ લીધો અને એના દર્શન પણ કર્યા. પછી જો એ કે હે ને પાછળથી કદાચ દેખાય પણ ત્યાં દેખાણું નહીં. તો અમે ત્યાંની હે ને આરતી લીધી અને આરતી લઈને હે ને બારા નીકળતા હતા ને ત્યાં એ કે રે હવે હું હે ને આપણે એકાદો હે ને વિડીયો ઉતારી લઈ. તો જો અહીંયા હે ને આ નગારું હતું, ત્યાં એ હે ને તમારે એમ જગાડવાના એમ. ભગવાન કદાચ ભૂતા હોય તો એ જાગી જાય એ હે ને. એટલે અમે હે ને ઢોલ વગાડી દીધા નગારા અને પછી અમે હાલતા થઈ જાય. અમે હાલો અમારે હતું ને વગાડવા. જો આવી રીતે હતું ત્યાં. તો એ વગાડવાનું હતું. એ કે હે ને વગાડીની કે જગાડો ભગવાનને. તો અમે જગાડવાનું કર્યું ચાલુ. જો આવી માન્યતા ત્યાં હતી તો અમે તો વગાડી લીધું. અને હવે આને વગાડવાનો વારો હતો. એ કે લાઈન કે હું જ જાઉં, એ કે તારાથી ન વાગે મને વગાડવા દે, કે જગાડવા દે. હાલો જાગી ગયા. પછી ત્યાંથી અમે હે ને આગળ વધ્યા. જો ત્યાં હે ને આવા રામાપીરનું ને સમાધિ ત્યાં હતી. પછી અમે તો હે ને એનાથી આમ સૂર્ય માફક ને એ સૂર્યનું હોય ને એવું મસ્ત ચાંદલો કરી દીધો. તો અમે તો ચાંદલા કરવી લીધા. આને ઘડીક ના પાડી કે ના મારે નથી કરવો, એ કે મને ન ગમે. પછી તો મેન અમે પાસે એને રૂમે આવી ગયા અમારા લબાચા લેવા. તો લબાચા ફાઇનલી આવી ગયા હે અને અમારે જેનું ને બેને ઉપાડવાના હે. તો અમે કીધું કે હાલો અમારો એક વિડીયો મસ્ત બનાવી દો. પણ એને હરખો બનાવતા આવડે નહીં, બસ જેવો ને તેવો બનાવી દીધો હતો. આવું તેડી આવું જ કાંઈ હોય નહીં. તો બધાએ કાંઈ વાંધો નહીં, હાલો એક થેલો તેને પકડાઈ દીધો. હવે એક થેલો તમે લઈ લો, એક હું લઈ લઉં. આટલા બધા લબાચા લઈને જવાય નહીં, પણ તોય ગયા હતા. જોતા પૂરતું જ લઈને જવાય. જો તો પછી અમે બધું નીકળી ગયા. ત્યાંથી ને હવે જવાનું છે અમારે બીજા મંદિરે દર્શન કરવા. ત્યાં સુધી હે ને તમને અમારે વિડીયો કેવો લાગે છે ને એમ તમે કોમેન્ટમાં કહેજો અને સબસ્ક્રાઈબ કરી દીજો અને લાઈક કરી દીજો. ત્યાં સુધીમાં હે ને અમે બીજા મંદિરના દર્શન કરાવી દઈએ. તો અમે અંદર હે ને મસ્તી કરતાં બધા નીકળી આ નાટકબાજ બધા. જો અને હજી તો સવારમાં બધા દર્શન ને એવું કર્યું. તો ધર્મા તો એને હે ને હળી જ કરી રાખે ઠેઠ સુધી. એને હે ને કે જો અમે વિડીયો ઉતારી તો જો જેનું તો મૂંઝાઈ ગઈ હતી એ કે નકરો ફોન જ જોયા રાખે એમ કરી. અને આવી મજા તો હે ને બધા ફેમિલીમાં ગયા હોય ને તો બહુ મજા આવે. જો કે અમે બધા આવી રીતે ગયા હતા ને તો અમને એટલી મજા આવી ને કે એની વાત ન પૂછો. રાજસ્થાનનો આ ટ્રીપ અમને બહુ યાદ રહે એમ. બહુ મજા આવી હતી. કેમ કે જો પછી અમારે કરણી માતાના મંદિરે હવે જવાનું છે. તો અમે હે ને ફટોફટ નીકળી ગયા હે. ત્યાંથી કદાચ 200 કિલોમીટર જેવું થાય કરણી માતાનું મંદિર. તો અમે બધા ત્યાં નીકળી ગયા અને જો ગાડી ઊભી રાખી. બધાને હે ને તરસ ને ભૂખ ને એવું બધું લાગી ગયું. તો બધા નાસ્તો કરવા માટે હે ને ઊભા રહી ગયા. ત્યાં સુધી અમે હાલો ગાડી અમે જવા દે, તમે બધા નાસ્તો કરી લો. ત્યાં અમે બધા હે ને ગાડીમાં મને હે ને એક આ સપનું હે મને ગાડી હાંકવાનું, પણ હે ને આવતા વર્ષે પૂરું કરવાનું છે ફૂલ્લી અને ફાઇનલ. આ બધા નાસ્તો કરતા તમે હાલો હાંકીને તો નહીં પણ હે ને એમના હેન્ડલ પકડીને તો આપણે વિડીયો હે ને લેવાનો થાય છે. તો અમે તો ગાડીનું હેન્ડલ પકડી લીધું હતું અને હવે ગાડી હે ને હું હલાવવાની હોઉં. અને ત્યાં હે ને આ બધાને ટાઢું થવું હતું ખાઈને. તો બધા એને હે ને ગુલ્ફી પકડાઈ દીધી. પણ આ ગુલ્ફી મસ્ત માવા મલાઈવાળી હતી. ત્યાંની સ્પેશિયલ ગુલ્ફી હતી, 20 વાળી હતી, રજવાડી. બહુ મસ્ત હતી. પછી બધાએ કરી દીધું ખાવા ચાલુ અને બધા હે ને ટાઢા થઈ ગયા. ટાઢા થઈ અને હવે ફાઇનલી ત્યાં મંદિરે પહોંચી ગયા. તો મંદિરે ત્યાં હે ને પ્રસાદી લેવાની હતી. ત્યાં કરણી માતાનું મંદિર છે, આખું ઉંદરનું મંદિર આવેલું છે કરણી માતા. તો ત્યાંથી અમે જો લઈ લીધી પ્રસાદી
અને ત્યાં હે ને સામે મિરર દેખાઈ ગયો, મોટો મિરર. તો એ કે જો કેવડો મિરર હતો, કે હાલ સીન લઈ લે. મેં સીન પછી લઈશું, મેં હાલતા થવાલો. તો ફાઇનલી આ મંદિર છે કરણી માતાનું, અને હવે આપણે એને અંદર જવાનું છે. તો જો અહીંયા કેટલા ઉંદર છે કે એને વાત ન પૂછો, આખું મંદિર જ ઉંદરનું છે. જો કેટલા છે એ. આ તો હજી બહાર હતા, પછી તો અમને હે ને બીક લાગતી હતી. એક તો મને બીક લાગે કે હાલને જે અંદર તો કેવું હશે. પછી તો અમે બધા એને લાઈનમાં રહી ગયા. અહીંથી લાઈન ટુ લાઈન બધાને જવાનું હતું અંદર. ને હાલો દર્શન કરતા આવી. હાલો તમને અંદરના હે ને મંદિરની અંદર દર્શન કરવા. અહીંની માન્યતા એવી છે કે અહીં હે ને પ્લેગ નામનો રોગ ફેલાતો નથી, અને ગમે એટલા ઉંદર હોય ને તો એના પૂર્વજો બધાને હે ને ઉંદર થઈને જન્મ લેવો પડે છે. અંદરના બધા તમને દર્શન કરાવું એ પહેલાં અમારી ચેનલને તમે લાઈક કરી દો, ફોલો કરી દો અને સબસ્ક્રાઈબ કરી દો. આગળના મંદિરે તમને બધાને દર્શન કરાવીશ. તો આ હે ને વ્લોગમાં તમે આગળ જોડાયેલા રહીજો. જો આ અંદરનું હે મંદિર, ત્યાં તમને કરણી માતાના પાસે જઈને દર્શન કરાવીશ. આટલા વિડીયોમાં એટલું જ. લાઈક, ફોલો, સબસ્ક્રાઈબ બધું કરતા આવો. ત્યાં અમારો હે ને નેક્સ્ટ વ્લોગ આવે છે પાર્ટ 4. જય રામાપીર.